મોરબીના વાંકાનેર તાલુકાના કોટડા નયાણી ગામે એક દુર્ઘટના બને છે. આ ગામનો જોડતો જે મુખ્ય માર્ગ હતો, જે કોઝવે હતો, ત્યાંથી રિક્ષામાં જે પિતા પુત્ર પસાર થઈ રહ્યા હતા, એ પિતા પુત્ર આ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય છે. અને આ મત વિસ્તારના જે ધારાસભ્ય છે જીતુ સોમાણી, એમને જ્યારે આ દુર્ઘટના બાબતે પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે જીતુ સોમાણીનું એવું કહેવું છે કે આ નદી જે છે એ મારા મત વિસ્તારમાં નથી આવતી. આ સિવાય પણ એમણે જે જવાબો આપ્યા છે એ જવાબોને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કોટડા નયાણી ગામમાં જે પિતા પુત્ર નદીમાં તણાયા એ બાદ ત્યાંના ધારાસભ્યો શું જવાબ આપી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મોરબીના વાંકાનેરના કોટડા નયાણી ગામે એક દુર્ઘટના સામે આવી, જ્યાં એક પિતા પુત્ર જે નદીના કોઝવે પરથી, જે ગામની નજીક જે ડેમી નદી આવેલી છે એના કોઝવે પરથી રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા અને નદીના ધસમસતા પ્રવાહમાં આ પિતા પુત્ર બંને તણાઈ ગયા. પિતાનો મૃતદેહ મળી ગયો છે, પુત્રનો મૃતદેહ જે છે એની શોધખોળ ચાલી રહી છે. અને આ દુર્ઘટના ઘટ્યાના કલાકો સુધી આ જે વિસ્તાર છે ત્યાંના ધારાસભ્યને આ બાબતની જાણ પણ નથી. અને જ્યારે અમારા માધ્યમથી અમે એમને આ ઘટનાની જાણ કરી અને આ બાબતને લઈને જ્યારે પ્રશ્ન પૂછ્યા છે ત્યારે એમણે કયા પ્રકારના જવાબો આપ્યા છે, સાંભળો આ રિપોર્ટમાં. તમને કદાચ તો ખ્યાલ જ હશે કે કોટડા નયાણી ગામે આજે એક પિતા પુત્ર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા ડેમી નદીના. તો સર, આ જે ગામ છે એ ગામના જે લોકો છે છેલ્લા 10-15 વર્ષથી ગામનો જે મુખ્ય માર્ગ છે એ ડેમી નદી નજીકથી જ નીકળે છે. એટલે એ લોકો ઘણા વર્ષોથી રજૂઆત કરે છે કે ત્યાં પુલ બનવાની જરૂર છે, પણ પુલ હજુ સુધી નથી બન્યો. ને આજે આ દુર્ઘટના આવી રીતે સર્જાણી ને પિતાનો મૃતદેહ મળી ગયો છે, પુત્રની શોધખોળ ચાલુ છે. એટલે ગ્રામજનોનો પ્રશ્ન છે કે હજુ કેટલા લોકોનો ભોગ લેવાશે. કઈ જગ્યાએ આ બ્રિજ છે? કોટડા નાયાણી ગામ છે, ડેમી નદી પર જે કોઝવે હતો ત્યાં દુર્ઘટના બનેલી છે. ડેમી નદી મારામાં નહીં આવતું, મારા વિધાનસભામાં. સર, કોટડા નાયાણી ગામ છે. કોટડા નાયાણી મારા તાલુકામાં આવે. આપનો મત વિસ્તાર નથી? કોટડા નાયાણી મારા વિસ્તારમાં આવે. બરાબર. તો એ જ ગામના આ પિતા પુત્ર છે એ લોકો પાણીમાં નદીમાં તણાણા છે. અને આ જ ગામના લોકોની રજૂઆત છે કે આ નદી ઉપર જે કોઝવે છે ત્યાં મોટો પુલ બને, કારણ કે એની જરૂરિયાત છે. ગ્રામજનો એવું એ લોકોનું કેવું છે કે છેલ્લા 10-15 વર્ષથી અમે રજૂઆત કરી છે. જ્યારે પણ લોકસભાની જ્યારે ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે જે તે પક્ષના જે લોકો આવતા હોય છે, એમને રાજકીય આગેવાનો આવતા હોય છે, એમને એ લોકોનું કહેવું છે કે અમે રજૂઆતો કરેલી છે. તંત્રમાં પણ, વહીવટી તંત્રમાં પણ રજૂઆતો કરેલી છે. મારી પાસે કોઈ રજૂઆત કરી નથી. તો સર, અત્યારે અમારા માધ્યમથી અમે આ રજૂઆત તમારા સુધી પહોંચાડીએ તો હવે આમાં આગળ. ક્યાંથી બોલો છો? રાજકોટથી વાત કરું છું સર. BS9 TV ન્યૂઝ, નિધિ ગઢવી મારું નામ છે. બરોબર. મારી પાસે કોઈની રજૂઆત નથી હો. સર, હું એ જ આપને જાણ કરું છું કે અત્યારે અમારા માધ્યમથી આ ગ્રામજનોની રજૂઆત અમે આપના સુધી પહોંચાડીએ તો હવે આગામી પગલાં. બધા આગેવાનો મારા પરિચિત જ છે. હા, ગામવાળા રજૂઆત કરશે. મારી પાસે અત્યાર સુધીમાં કોઈ રજૂઆત કરી નથી. બરોબર. એટલે સર, અમારા માધ્યમથી રજૂઆત આપ નહીં સ્વીકારો? ઓકે, આભાર. એક જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારે જ્યારે જવાબ આપવામાં આવે છે ત્યારે એમના જવાબને લઈને ઘણા બધા સવાલો ઉભા થાય છે. ધારાસભ્ય દ્વારા જે પ્રકારે જવાબ આપવામાં આવ્યો છે એમનું કહેવું છે કે ગ્રામજનોએ મને રજૂઆતો કરી નથી અને અમારા માધ્યમથી આ રજૂઆતનો સ્વીકાર કરી નથી રહ્યા. એટલે પ્રશ્ન એ ઉઠે છે કે ગ્રામજનો આટલી રજૂઆતો કરવા છતાં પણ ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓના ભોગ બનતા રહેશે. અને એક જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારે જ્યારે જવાબ આપવામાં આવે છે ત્યારે તેને લઈને પણ તમારું શું માનવું છે, તમારો મત પણ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.